હાલ પોરબંદર સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ચારે તરફ પાણી જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાહનો બંધ પડી જવાની ઘટના બનતી હોય છે. પાણીના કારણે બાઇક બંધ પડી જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલ અત્યારે જે પોરબંદરમાં ચોમાસાના લીધે વરસાદના લીધે જે હાલાકી ભોગવી રહ્યા છે, ખાસ કરીને સ્કૂટરમાં, તો સ્કૂટરમાં કઈ રીતે તકેદારી રાખવી આપણે? તો ફર્સ્ટ ઓફ તો તમારો પ્લગ ને પ્લગ ટોપી છે ત્યાં ગ્રીસિંગ કરાવી લેવું, જેથી કરીને થોડું ઘણું પાણી પડે તો બી સ્કૂટર બંધ ન થાય. બીજું, તમારું સાયલેશન છે તે ક્રેક ન હોવું જોઈએ, ક્યાંયથી ફાટેલું ન હોવું જોઈએ કે પાણી ન જાય, એની ખાસ તકેદારી રાખવી. બીજું, મોટામાં મોટી વસ્તુ એ છે કે તમારી જે સ્વિચ એસેમ્બલી છે, કેમ કે વરસાદના લીધે પાણી જવું, ભેજ લાગવું, જેથી કરીને કનેક્ટિવિટી કટ થઈ જતી હોય, તો કોઈ પણ સ્પેર પાર્ટના શોપેથી તમને WD-40 સ્પ્રે મળશે, જે તમે સ્વિચ એસેમ્બલીમાં કે લગાડી દેશો તો એનાથી તમને બેનિફિટ એ મળશે કે કોઈ જાતની કનેક્ટિવિટી કટ નહીં થાય. કેમ કે હાલ અત્યારે જેમ વરસાદ પડશે એમ માણસોના સ્કૂટરો બંધ થાય છે, અને હરેક ગેરેજે કે ટુ વ્હીકલ વર્કશોપે તમે જાશો એટલે તમારે ત્યાં વેઇટ કરવો પડશે. તો ખાસ બધા પોરબંદર વાસીઓને મારી નમ્ર વિનંતી છે, અપીલ છે કે ચોમાસા પહેલાં આ બધી તકેદારી રાખી અને પોતાની હેરાનગતિ ન થાય એ હેરાનગતિ માટે આટલા સાવચેતીના પગલાં લે. ત્યારે બાઇકના પ્લગમાં પાણી અસર ન કરે તે માટે ઓઇલ કે ગ્રીસ મૂકવાથી વરસાદી પાણી બાઇકમાં બંધ નહીં પડે. હાલ પોરબંદરમાં સતત વરસાદ પડી રહ્યા છે, જેને કારણે માર્ગો અને શહેરી ગલીઓમાં પાણી ભરાયેલા જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં વાહન પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે વાહનોને પણ ભારે નુકસાન થયું છે. હાલ સ્કૂટર અને મોટરસાઇકલના ગેરેજોમાં વાહનોના થપ્પા લાગી ગયા છે, જાણે મોટરસાઇકલ રિપેરિંગની મોસમ આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શહેરના મોટાભાગના મોટરસાઇકલ રિપેરિંગના કારીગરો ત્યાં વાહનોનો ખડકલો થયો છે. મિકેનિક પરેશભાઈના જણાવ્યા અનુસાર પોરબંદરમાં સતત પડી રહેલા વરસાદ અને માર્ગો પર ભરેલા પાણીના કારણે મોટરસાઇકલમાં પ્લગમાં પાણી અડી જતાં બાઇક બંધ પડી જાય છે, તેમજ સાયલેશનમાં પાણી ભરાવાથી બાઇક અને સ્કૂટર બંધ પડી જાય છે, અને મોટાભાગના ત્રિચકીય વાહનોમાં આ સમસ્યા જોવા મળતી હોય છે. મોટરસાઇકલની વાત કરીએ તો વરસાદી પાણી પ્લગ ન ભરાય તે માટે ગ્રીસ કે ઓઇલ લગાડી દેવામાં આવે તો મોટરસાઇકલ બંધ પડે નહીં, તેમજ સાયલેશનમાં પાણી ન જાય તે અંગેની તૈયારી રાખવી પડે છે. હાલ મોટરસાઇકલ અને સ્કૂટર બંધ પડી જાય છે, જેને કારણે લોકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. પોરબંદર શહેરમાં ભારે વરસાદને કારણે વાહનોને પણ ભારે નુકસાન થયું છે, તો ઘરની બહાર પાર્ક કરેલી કારમાં પણ પાણી ઘૂસી જતાં કારને નુકસાન થયું છે. પોરબંદરની વાત કરીએ તો અનેક સોસાયટીમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, જેને કારણે લોકોને ઘર વકરી અને અનાજ પલળી ગયા હતા, સાથે વાહનોને પણ નુકસાન થયું હતું.